આજે મેં અહીંયા ટિફિનમાં તડકા ઇડલી બનાવેલી છે. જે બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકી સૂજી લઈ લઈશું. તેમાં 2 ચમચી તેલનું મોણ ઉમેરી સૂજીને બરોબર મોઈ લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરોબર હલાવી ખીરું તૈયાર કરી ઢાંકી અને 10 મિનિટ માટે તેને પલળવા દઈશું, જેથી સૂજી બરોબર ફૂલી જાય. હવે એમાં 5 ચમચી જેટલું સોડા અને થોડું પાણી ઉમેરી બધું બરાબર ફીણી લઈશું અને ખીરું તૈયાર કરી ખીરાને આપણે ઇડલી સ્ટેન્ડમાં ભરી લઈશું. ઇડલીના સ્ટેન્ડમાં ભરી અને બધી ઇડલી તૈયાર કરીશું અને હવે ઇડલીને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું. 10થી 12 મિનિટ માટે ઇડલીને સ્ટીમ થવા દઈશું. ઇડલી સ્ટીમ થઈ જાય ત્યારે તેની બહાર કાઢી અને ઠંડી કરી લઈશું. ઇડલી ઠંડી થઈ જાય પછી કટ કરવી. હવે આપણે ઇડલીનો તડકો તૈયાર કરીશું. તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. હવે તેમાં લાંબી સમારેલી ડુંગળી સાતળી લઈશું. હવે તેમાં વેજીટેબલના ભાગનું થોડું મીઠું મિલાવી લઈશું. મીઠું બરોબર મિલાવી તેમાં સમારેલા કેપ્સિકમ મિલાવી લઈશું. હવે તેમાં લાંબા સમારેલા ગાજર પણ મિલાવી લઈશું. અહીંયા શાકભાજી થોડા ક્રન્ચી રાખવા, વધારે સોફ્ટ ન કરવા. બધું બરોબર મિલાવી તેમાં સમારેલી ઇડલી ઉમેરી લઈશું અને હલકા હાથે બધું મિલાવી વઘાર તૈયાર કરી લઈશું. હવે ઉપરથી લીલા ધાણા ભભરાવી તડકા ઇડલી તૈયાર કરીશું. હવે ઇડલી સાથે સર્વ કરવા માટે આપણે લીલી ચટણી બનાવીશું. એ મિક્સર જારમાં લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેટલી ખાંડ, થોડી સેવ અને 2 ચમચી જેટલું દહીં મિલાવી ચટણી પીસી લઈશું. ચટણી પીસી અને તૈયાર કરી લઈશું. હવે ઇડલી, ચટણી અને સલાડ ભરી ટિફિન બોક્સ તૈયાર કરીશું. વધેલી ઇડલીમાંથી પણ ઇડલી તડકા બની શકે છે.